નમસ્કાર, આજે સમાચાર એન્કર પ્રાચી સાથે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણી દરમિયાન મેગા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી। અંકલેશ્વરના પિલુદ્રા ગામ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કુલ 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને બેલ કંપની સહિતના ઔદ્યોગિક એકમોનો સહયોગ મળ્યો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મનગ પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વર્ણિમ લેક્યુ પાર્ક ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીં પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને નગરસેવકો સહિતના અધિકારીઓએ પર્યાવરણ જાળવણી માટે વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી। આજ રોજ અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામે આ ગામના ભરેજ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ એવા સંદીપભાઈ પટેલ જેઓ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા 700 જેટલા ઝાડો વાવીને એને 2 વર્ષ 3 વર્ષ સુધી એની જાળવણી કરવાનું પણ જવાબદારી ત્યારે એમને સંદીપભાઈનો ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અહીંયા પિલુદ્રા ગામે અને સ્વર્ણિમ લેકવ્યુ જે છે અંકલેશ્વર નગરપાલિકાનું ત્યાં પણ આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે। મિત્રો, વૃક્ષો રોપવાથી ઉગી જતા નથી, પરંતુ એને 1-2 વર્ષ સુધી એનું જતન કરી, પાણી પીવડાવી, ખાતર નાખીને જો એને મોટું કરીશું તો એ આપણને વર્ષો વર્ષ સુધી એ ઝાડનું આપણને આપણે જોઈએ છે કે દરેક લોકો આજે પોતાનું ફોર વ્હીલર વાહન હોય કે 2 વ્હીલર હોય કે પોતે હોય ખેતરમાં કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પોળો ખાવા માટે એ ઝાડ શોધતા હોય છે। એ જોઈએ છે કે ઝાડોનું નિકંદન નીકળી જવાને કારણે આજે જે સિસ્ટમ જે બગડી છે પર્યાવરણની, ગમે ત્યારે વાવાઝોડું આવું, ગમે ત્યારે વરસાદ પડવો, આ છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર પણ ગત વર્ષે 5મી મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી। હમણાં પણ 5 દિવસ પહેલાં લગભગ 1 થી 2.5 જેટલો વરસાદ, મોટાભાગના લગભગ 80% ગુજરાતની અંદર કમોસમી વરસાદ જે પડ્યો છે। ત્યારે હું તમામ લોકોને વિનંતી પણ કરું છું કે આપણે સૌ લોકો વૃક્ષ વાવીને એને 2-3 વર્ષ સુધી એને જાળવણી કરી વૃક્ષ મોટું થાય ત્યાં સુધીની જવાબદારી લઈએ એવી સૌને વિનંતી કરું છું અને આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।